ઉપસ્થિત છે અને મીડિયા કર્મીને પણ હું વિનંતી કરીશ કે કાલે જે બનાવ બન્યો છે આ દેશમાં, કાલે આપણા 3 ભારતીય જે હોર્મુઝ આજે ટ્રમ્પને જે હુમલો કર્યો જહાજ ઉપર, કાલે 3 ભારતીય આપણા શહીદ થઈ ગયા છે। એ સમજો કે એમનું મર્ડર કરવામાં આવ્યો હોય અમેરિકા તરફથી, પણ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને એમને શ્રદ્ધાંજલિ દેવાનું ટાઈમ નથી, એમને સિર્ફ પોતાના રેકોર્ડ તોડવાનો ટાઈમ છે। હું વિનંતી કરીશ આપ અહીંયા ઉપસ્થિત બધા વડીલોને, આપણે જે 3 કાલે ભારતીય નૌજવાનો જો કાલે શહીદ થયા એમના માટે 2 મિનિટ મૌન કરવા અને શ્રદ્ધાંજલિ આપવું। આ 3 જણા જે કાલે ગુજરી ગયા, આપણે દેશના પ્રધાનમંત્રીને ટાઈમ નથી, પણ આપણે કોંગ્રેસ તરીકે આજે એક માનવતા તરીકે આપણે 3ને શ્રદ્ધાંજલિ આપી કરીએ। હું વિનંતી કરીશ 2 મિનિટ બધાને ઉભા થઈને 3 જણાને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવે। ત્યાર પછીની સરકારમાં વધારે ત્યારે આપ સૌની પાસે ફોટા પણ હશે કે તે વખતના માનનીય વિરોધ પક્ષના નેતા પાર્લામેન્ટ આદરણીય શ્રી વાજપેયી સાહેબ બળદ ગાડું લઈને પાર્લામેન્ટ ગયા હતા, આપ સૌએ જોયું હશે। ત્યારે આ કોંગ્રેસ પક્ષને પ્રજાની જે મુશ્કેલીઓ છે, પ્રજા જબરદસ્ત રીતે હેરાન છે, પરેશાન છે, કોઈ પણ ગરીબમાં ગરીબ માણસ હોય, આ ગુજરાતનો નહીં પણ સમગ્ર દેશનો જો ખેડૂત હોય, મજૂર વર્ગ હોય, જબરદસ્ત રીતે પરેશાન છે, એની વાહ કરવા માટે કોઈ નથી। મારે નવજુવાન યુવાનોને જ મારે જે વિનંતી કરવાની છે, એક ટુકડામાંથી યુવાનો નીકળી પડો સાહેબ। નેપાળમાં જે રીતે થયું, આજે કોંગ્રેસ પાર્ટી પણ આવી છે, નવજુવાનોને પ્રોત્સાહન આપે છે। અમે એમ કહેવા માંગીએ છીએ, અમે માત્ર કોંગ્રેસ પક્ષ ક્યારે સત્તા પાછળ દોડ્યો નથી કે સત્તા માટે ક્યારે અમે આવું કર્યું નથી। અમને જોઈએ છે માત્ર આ દેશમાં શાંતિ, સલામતી, અમારા જે હક્કો છે એ ન્યાય ખાતર અમે આજે ધરણા કરીએ છીએ। પ્રજાને જાગૃત કરવા માટેના આ ધરણા છે કે જાગો પ્રજા, જાગો। હજી કેટલા વર્ષો સુધી સુતા રહેશો? હવે આ ભાજપની સરકાર તો ખોટું બધું કરે છે, તોય કોઈ બોલતું નથી। તમે 2 દી પહેલા પત્રકારોએ વાંચ્યું છે, આખા દેશમાં વડાપ્રધાનશ્રીના 12 વર્ષ પૂરા થઈ ગયા સાહેબ, એની ઉજવણીઓ કરે છે। ત્યાં બહુ બુદ્ધિશાળી પત્રકારો છે ને, એને ખબર છે ભારત દેશ સાહેબ ક્યારે આઝાદ થયું? 1947માં। બરાબર છે? બરાબર છે ભાઈઓ બધા? 47 થી 52 સુધી કોઈ ચૂંટણીઓ નથી થઈ। તે વખતે માત્ર ને માત્ર રાષ્ટ્રીય સરકારની સ્થાપના કરવામાં આવી હતી, અને એના સૌથી પહેલા જો વડાપ્રધાન હોય તો પંડિત જવાહરલાલ નહેરુ। અમે કોંગ્રેસના નાતે યુવાનોને, મહિલાઓને, જાગૃત પ્રજાને અમે વિનંતી કરવા માંગીએ છીએ, આવો કોંગ્રેસ સાથે જોડાઓ, આવો આપ સૌના અને પ્રજાના જે કઈ પ્રશ્નો છે એના માટે આપ સૌ હંમેશા સાથ અને સહકાર આપો। જય કોંગ્રેસ, જય ભીમ। ઓમ શાંતિ શાંતિ શાંતિ। હવે હું વિનંતી કરીશ આપણે મંગલભાઈ અહીંયા મને ઉપસ્થિત છે, બળિયા સાહેબને પણ એ 2 શબ્દ કહીને ને પછી બધાને આપણે સાંભળશું। આપણે
ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામા દો, રાજીનામા દો. ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામા આપો. ધર્મેન્દ્ર પ્રધાન ભાજપ સરકાર હાય હાય. ભાજપ સરકાર હાય હાય. હાય હાય. હાય હાય. હાય હાય. નહીં ચલેગી, નહીં ચલેગી. नहीं चलेगी, नहीं चलेगी. नहीं चलेगी, नहीं चलेगी. नहीं चलेगी, नहीं चलेगी. भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. हमें प्रधान राजीनामा आपो. धर्मेंद्र प्रधान राजीनामा आपो. धर्मेंद्र प्रधान धर्मेंद्र प्रधान राजीनामा आपो. धर्मेंद्र प्रधान. राजीनामा आपो. अरे लेटर लिया लतीफ. गुप्ता जी सामने जाओ तो दे और टेबल पे લેટર ક્યાં આવ્યો લતીફ? લતીફભાઈ લેટર આપો સાહેબને. બધાને વિનંતી છે મોબાઈલ સાયલેન્ટ કરી લેજો. બધાના મોબાઈલ સાયલેન્ટ થઈ જાય. હિમજીભાઈ બોલો. लेकिन क्या ना आराम से લેટર લઈ લો. લાવ લેટર લાવ. આવો હિમજીભાઈ આવો. હિમજીભાઈ આગળ આવો. આવી. નમસ્કાર સાહેબ. આજે અમે ગાંધીધામ શહેર કોંગ્રેસ બધા આજે અહીંયા ઉપસ્થિત છે. આપ જાણો છો કે દેશની હાલત બહુ જ ખરાબ છે. અમારા માનનીય પ્રધાનમંત્રી શ્રીને અમારું કે દેશના કે જનતાનું સાંભળવાનું ટાઈમ નથી. એમને સિર્ફ રેકોર્ડ તોડવામાં ટાઈમ છે પોતાનો. કે આટલા વર્ષોમાં સૌથી વધારે રહેલા પ્રધાનમંત્રી અમારા આમ જેમ ચાલે છે, પણ એમને એક શ્રદ્ધાંજલિ દેવાનો પણ ટાઈમ નથી. કાલે આપણા 3 ભારતીય મરી ગયા. અમે આજે અહીંયા કને ઉપસ્થિત થયા છે. કલાક પહેલા અમને આવા ન્યૂઝ મળ્યા છે કે દરેક વ્યક્તિને સિર્ફ 200 લીટર ડીઝલ દેવામાં આવે છે. જે છે સરકારે કીધેલું હતું પૂરતું સ્ટોક છે. આ દેશમાં કોઈ ડીઝલ પેટ્રોલની કમી નથી. હમણાં જ તમને પણ મેસેજ આવ્યા હશે, આપ મામલતદારશ્રી છો તો સાચી હકીકત શું છે જનતા જાણવા માંગે છે. સાથે સાથે બેરોજગારી તો છે જ. નીટના પેપરનું જે લીક થયું છે તો એમાં બધાની ઉમ્મીદો તૂટી ગઈ છે કે હવે આગળ નવી જનરેશન ભણે કે આતંકવાદી બને. મને તો એવું જ લાગે છે કે આ સરકાર બધાને આ બધું બનાવવા માંગે છે. નવા છોકરાઓને ભણવા નથી માંગતી, ભણાવવા માંગતી જ નથી. એમને કાંઈ પણ એટલે બીજા રસ્તે ચડી જાય એવું અમને લાગે છે. આ સરકારનું આ જ લક્ષ્ય છે. તો એક તો અમે એનો વિરોધ કરીએ છીએ કે તાત્કાલિક ધર્મેન્દ્ર પ્રધાન જે શિક્ષા મંત્રી છે એનું રાજીનામું માંગીએ છીએ. આપ મારફતે આ લેટર અમે શ્રી પ્રધાનમંત્રી શ્રીને દઈએ છીએ. અમને સાચી હકીકત અત્યારે જે છે પેટ્રોલ ડીઝલની શું છે એ અમને જરાક જાણવી છે. તો અમે પબ્લિકને પ્રજાને અમે કહી શકીએ જનતાને. એટલે જ સાહેબ શ્રી હમણાં જ કેન્દ્ર સરકારે કલાક 2 કલાક એટલે અમને પણ મીડિયાના માધ્યમથી મીડિયાના માધ્યમથી જાણકારી મળી છે. એટલે અમારું કેવું છે કે લોકોને એક આમ સરકાર એમ કહે છે કે તમે ભયભીત ન થાવ, પૂરતો સ્ટોક છે, પૂરતો અમારી પાસે, તો ભયભીત લોકો નથી થતા. પણ તમે આવા મેસેજ કહો છો કે હવે 200 લીટર એક વ્યક્તિને, તો પછી લોકોને સરકાર જ ભયભીત કરવા માંગે છે કે શું? એટલે આ એક
વિચારવા જેવી વસ્તુ છે. આમ સરકાર એમ કંઈ પૂરતો સ્ટોક છે, પણ તમે ભયભીત ન થાવ ને તમે ઘરે લઈને જાઓ વધારે ડીઝલ. ને આજનો જે કેન્દ્ર સરકારે બહાર પાડ્યું કે એક વ્યક્તિને 200 લીટર ઉપર ડીઝલ ના આપવું, તો મતલબ સ્ટોક નથી, અથવા સરકાર જનતાને ખોટા મેસેજ આપે છે. આના ઉપરથી એવું સાબિત થાય છે સાહેબ. એટલે ને બાકી જે નીટના પરીક્ષાના જે પેપર લીક થાય છે સાહેબ, એમાં યુવાનોનું ભવિષ્ય બહુ ખરડાય છે ને યુવાનો આના જે શોકના લીધે આપઘાત પણ કરી લે છે. તો આપના માધ્યમથી અમે સરકારશ્રીને રજૂઆત કરવા માટે પધાર્યા છીએ. 12 છોકરાએ સુસાઇડ કરી લીધું છે સાહેબ. અમારી એક જ રજૂઆત છે, આપ સુધી પહોંચાડીને આપ ત્યાં સુધી પહોંચાડો. અત્યારે જો આ ન્યૂઝ ફેલાઈ ગઈ છે કલાક પહેલાની, એમાં તમે તાત્કાલિક કંઈક ઓર્ડર કરીને દરેક પેટ્રોલ પંપ ઉપર અફરાતફરી ન થઈ જાય અને પબ્લિકને પૂરતો પેટ્રોલ ને ડીઝલ મળે ને એમ્બ્યુલન્સ છે કે જે કંઈ છે મેં એના ઉપર થોડો ચાલો સાહેબ. થેન્ક યુ હા, થેન્ક યુ. થેન્ક યુ. નમસ્કાર. આજે ગાંધીધામ શહેર કોંગ્રેસ અને અહીંયા કને બધા મહિલા કોંગ્રેસ, અમારા આગેવાનો, અમારે અહીંયા નીતેશભાઈ લાલણ, અમારા દેવેન્દ્રભાઈ ઝાલા, અહીંયા ઉપસ્થિત અમારા વિસ્તારના જીતેલા હમણાં કોર્પોરેટરો અને અહીંયા અમારે વાલજીભાઈ ધનીચા અહીંયા ઉભા છે, પૂર્વ ધારાસભ્ય અહીંયા કને. આજે અમે અહીંયા વિરોધ પ્રદર્શનનો પ્રોગ્રામ કર્યો છે. અમે અહીંયા સરકાર વિરુદ્ધ. આપ જાણો છો કે આ સરકારને 12 વર્ષ આ સરકારે કાઢ્યા. કાલે તમે જોયો છે દરેક ટીવી ઉપર કે 12 વર્ષ અમે પૂરું કર્યું આ સરકારમાં. આ લોકોને સિર્ફ રેકોર્ડ તોડવા માટે, પહેલી સરકાર, પહેલો રેકોર્ડ અમે તોડ્યો, બધું રેકોર્ડ તોડવા. આ ગરીબ માણસોની ઉમીદો તોડી નાખી છે આ સરકારે. આ રેકોર્ડ તોડવામાં પડી છે. મોદી ચાલીસા કરવામાં, દરેક મંદિરોમાં આરતી મોદી ચાલીસા થઈ જ રહી છે, પણ કોઈ એ લોકોના કાર્યકર્તા કે પોતે પ્રધાનમંત્રી, કાલે 3 ભારતીય, આ અમેરિકાની ટ્રમ્પે કાલે હોર્મુઝમાં જહાજ ઉપર 3 ભારતીયોને એક રીતે મારી નાખ્યો છે. એમને શ્રદ્ધાંજલિ દેવા માટે ટાઈમ નથી અને સિર્ફ રેકોર્ડ તોડવા માટેનું આરતી ચાલી રહી છે બધી જગ્યા, મોદી ચાલીસા. શરમ આવી જોઈએ સરકારને કે આ સરકાર ગરીબ જનતાની ઉમીદો, આ નવા યુગના નવા છોકરાઓની ઉમીદો, બધાની ઉમીદો તોડી નાખી છે, પણ આ રેકોર્ડ તોડવામાંથી ઊંચી નથી આવતી. અમારો સખત વિરોધ છે. આજે અમે અહીંયા કને બધા આપના માધ્યમથી અમે આ સરકારને કહીએ છીએ કે આ શિક્ષા મંત્રીને નો રાજીનામું અમને જોઈએ છે. 22 લાખ યુવાઓનો આજે મર્ડર થયો છે. એટલે અમે આજે અહીંયાથી આજે મામલતદારશ્રીના મારફતે અમે પ્રધાનમંત્રીને આજે આવેદનપત્ર દઈને આજે અમે વિરોધ નોંધાવ્યો છે. અમારે અહીંયા કને બધા ઉપસ્થિત છે, બધા કોંગ્રેસના કાર્યકર્તાઓ બધા, અને આ અમે વિરોધ પ્રદર્શન જારી રાખશું. આ ડીઝલ, પેટ્રોલ, ગેસ બધાના ભાવ આસમાન છૂઈ ગયા છે. ઓલા બધા જે તે વખતે બળદ લઈને નીકળતા, આ સરકારમાં એક બાઈ હતી ગેસના બાટલાને લઈને ઉછળતી, બધા નથી દેખાતા. હવે વિનંતી કરું છું જનતાને કે આ સરકારને હવે પાડી નાખવાની છે, કેન્દ્ર સરકારને પાડી નાખવાની છે, કારણ કે એ લોકો હવે તમારું કાંઈ નથી વિચારતા. એ પોતે બસ હવે જલસા કરે છે, ઉડે છે, આસમાનમાં ફરે છે, કોઈને કાંઈ પડી નથી. બધું રામ ભરોસે આ સરકારે જનતા ઉપર મૂકી દીધું છે. એટલે હું વિનંતી કરીશ જનતાને પણ આ વખતે કોંગ્રેસ સાથે રહે અને કોંગ્રેસને મજબૂત બનાવે. નમસ્કાર. આજ રોજ ગાંધીધામ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા
મામલતદાર સાહેબ શ્રીના મારફતે પ્રધાનમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. જે નીટની પરીક્ષામાં પેપર ફૂટ્યા છે તેના બારામાં, હાલની મોંઘવારીની બારામાં. તો સરકાર હમણાં 2-3 દિવસ પહેલા સરકારને 12 વર્ષ પૂર્ણ થયા એની વાહવાહી કરવા માટે બધી જગ્યાએ ઉત્સવ ઉજવતી હતી. ત્યારે હું સરકારશ્રીને આપના મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે 12 વર્ષમાં પેટ્રોલનો ભાવ ક્યાં હતો, ડીઝલનો ભાવ ક્યાં હતો, બાઇકનો ભાવ ક્યાં હતો, જીવન જરૂરિયાતી વસ્તુનો એ બધી નો ભાવ ક્યાં હતો, આજે ક્યાં છે? તમે એની ઉજવણી કરો, એને બતાવો કે અમે 12 વર્ષમાં અમે સત્તામાં રહ્યા ને તો આ બધી વસ્તુ અમે અહીંયા લઈ ગયા છે. હજી જો એને 12 વર્ષ તમે સત્તામાં રાખશો ને તો આનાથી 4 ગણી વધુ મોંઘવારી વધારશે. એટલે મીડિયાના માધ્યમથી હું આપને લોકોને પણ કહેવા માંગુ છું કે આ લોકો 12 વર્ષમાં તાયફા જ કર્યા છે, પોતાના જે દેખાવ હોય એ જ કર્યા છે. બાકી જનતા માટે એને હંમેશા કોઈ દિવસ નથી વિચાર્યું. જો જનતા માટે એને વિચાર્યું હોય તો જે 12 વર્ષ પહેલાની જે